નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી અને આ જ કથળતી સ્થિતિને જોતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે હવે કડક આદેશ કર્યા છે અને આ આદેશ અનુસાર અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરે રાત્રિના 12 વાગ્યા સુધી હાજર રહેવું પડશે। પોલીસ સ્ટેશનનો વિસ્તાર રાત્રિના 12 વાગ્યા પહેલા કોઈ પણ પીઆઈ નહીં છોડી શકે। બપોરે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એટલે એમ 2 કલાક અરજદારો છે લોકોને સાંભળવા પડશે અને તેમની જે રજૂઆતો છે તેના ઉપર કાર્યવાહી કરવી પડશે। 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા દરમિયાન પીઆઈએ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકિંગ તેમજ આરોપીઓને તપાસવાની કામગીરી કરવી પડશે। ડીસીપી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરી પીઆઈની કામગીરી તપાસવાની રહેશે અને આ જ રીતે અલગ અલગ આદેશ આપવામાં આવ્યા છે જેનું પાલન હવે પોલીસ અધિકારીએ કરવું પડશે। હવે સવાલ એ કે આવો હુકમ કેમ કરવો પડ્યો? શહેરમાં અસામાજિક તત્વોનો ખોફ વધી રહ્યો છે, ગુનાખોરી વધી રહી છે। ઘણી ખરી વખત લોકોના મનમાં પણ પોલીસની કામગીરીને લઈને શંકા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થતું હોય છે અને જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ સમજવું પડે કે છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ શહેરનું પોલીસ તંત્ર જાણે ખાડે જતું રહ્યું છે। સામાન્ય માણસને પોલીસ પર ભરોસો હોવો જોઈએ અને ગુંડા તત્વોને પોલીસને ડર હોવો જોઈએ અને આ બધાની વચ્ચે સવાલો થવા એ સ્વાભાવિક છે કે પોલીસ કમિશનરે પોલીસને પ્રજાના પ્રશ્નો સાંભળવાની સલાહ કેમ આપી છે? પોલીસની લોકો સુધી પહોંચવાની પહેલ હવે કેટલી અસરકારક નીવડશે? મુલાકાતીઓ સાથે ફરજિયાત પીઆઈની મુલાકાતથી શું ગુનેગારોમાં ડર બેસશે? અને સૌથી મહત્વની બાબત એ કે પ્રજા અને પોલીસ વચ્ચેનો જે સેતુ છે તે કેટલો મજબૂત થશે? અને આ તમામ સવાલોના જવાબ આજે મેળવીશું મહામંથનમાં। હવે સીપીના આદેશ બાદ પરિસ્થિતિ કેટલી બદલાઈ છે, આદેશોનું કેટલું પાલન થાય છે અને કેટલા સમય સુધી પાલન થાય છે એ તમામ બાબતો હવે તો આગામી સમયમાં જોવી જ રહી અને એટલા જ માટે આજની ચર્ચા પણ જરૂરી બને છે અને તમામ જે પક્ષો છે તેમના મત જાણવા પણ એટલા જ જરૂરી બને છે। એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। ચર્ચા માટે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર કમલેશભાઈ રાજગોર જોડાયા છે। સ્વાગત છે કમલેશભાઈ મહામંથનમાં। કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે। હેમાંગભાઈ, સ્વાગત છે મહામંથનમાં। અને સાથે જ નિવૃત્ત ડીવાયએસપી MGભાઈ કનેરિયા પણ આપણી સાથે જોડાયા છે। સાહેબ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં। અને રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા આપણી સાથે જોડાયા છે। સર, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં। સૌથી પહેલો સવાલ કનેરિયા સાહેબ આપને જ કરું છું, કારણ કે જે પ્રમાણે અમદાવાદ શહેરમાં ફક્ત વાત શહેર સુધી સીમિત નથી પરંતુ સમગ્ર રાજ્યભરમાં જ આમ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, પરંતુ અમદાવાદના સીપી દ્વારા જે આદેશ આપવામાં આવે, કડક આદેશ આપવામાં આવે અને એવું કહેવામાં આવે કે હવે આ બધાનું પાલન થવું જોઈએ, એટલે સૌથી પહેલી વાત એ જ અહીંયા છે કે પ્રજાના પ્રશ્નોને સાંભળવાની સલાહ સીપી દ્વારા કેમ આપવામાં આવે? શું હજુ પણ એ થોડી ઘણી કચાશ, એ વાતચીતમાં થોડી ઘણી કચાશ રહી છે જેના કારણે હવે આવા આદેશ આપવાની જરૂર ઊભી થાય છે? નમસ્કાર। એકચ્યુઅલી તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં આ પોલીસ કમિશનરશ્રીએ જે અમદાવાદ સિટીના પોલીસ અધિકારીઓ માટેની જે ગાઈડલાઈન આપેલી છે જી, એ કોઈ નવી વાત નથી। આવા તો પોલીસ મેન્યુઅલમાં પણ આવી જોગવાઈ છે। એક વખતના પોલીસ કમિશનરશ્રીએ પણ દરેક જગ્યાએ બુકલેટ બહાર પાડી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરથી માંગીને કમિશનર સુધીની અને તાબાના માણસોની શું ફરજ હોય છે અને તે વિગતવાર એમાં દર્શાવેલી છે અને એનો અમલ બરોડા સિટી અને સુરત સિટીમાં કરવામાં આવતો હતો। પણ સમય જતા જતા આ પરિસ્થિતિ જે એની ઉપર જે સુપરવિઝન જવું છે અને આ પ્રમાણેનું જે ફરજનો ભાગરૂપે ફરજ બજાવવાની હોય છે તેમાં ઘણી બધી એમાં ખામીઓ આવે છે અને ત્યાર પછીથી શરૂઆતમાં આવી સૂચનાઓ બહાર પડે એટલે થોડો વખત સુધી યાદ રહે છે અને આનો અમલ કરવામાં આવે છે। થોડો વખત સમય પસાર થઈ જાય પછીથી ફરીથી એ જ પરિસ્થિતિ ઊભી થાય છે જેના કારણે આજકાલ જે ગુનાઓની પ્રવૃત્તિ વધી ગઈ છે, ગુનેગારો બેફામ થઈ ગયા છે। એમાં
પર્ટિક્યુલરલી નાઇટના સમયમાં અથવા તો દિવસના પોલીસની કોઈ પેટ્રોલિંગ નથી દેખાતી, અથવા તો નાઇટ રાઉન્ડમાં જો કોઈ પણ પોલીસ અધિકારીઓ જાય કે પોલીસના નીચેના માણસો નાઇટ રાઉન્ડમાં જાય તો હોટેલ ચેકિંગ, પછી રેલવે સ્ટેશનના મુસાફરોનું ચેકિંગ, એસટી બસના મુસાફરોનું ચેકિંગ થાય છે અને ધર્મશાળાઓનું પણ ચેકિંગ થાય, જેમાં કોઈ પણ ગુનેગારો સકપટતા માણસો જો જોવા મળે તો એના બી રોલ અને ઈ રોલ ભરીને જે તે પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે, જે તે પોલીસ સ્ટેશનમાંથી માહિતી માંગવામાં આવે છે. એટલે એક ગુનેગારો ઉપર એક ધાક ઉભી થાય છે અને માનસિકતામાં એનો ડર ઉભો થાય છે, જેથી કરીને ગુનો કરતા અટકી જાય છે. અગાઉના ઘણા બધા આવા ડિબેટિંગમાં રજૂઆતો થયેલી છે કે પોલીસ ગુનાઓ જે અટકાવવા માટે જે મહેનત કરવી જોઈએ એ નથી કરતી અને ગુનો બન્યા પછીથી આ ગુનેગારોને પકડવા જાય છે અને ગુનેગારો પકડાઈ જાય છે પછી આ માધ્યમોમાં, ન્યૂઝ ચેનલોમાં, પ્રિન્ટ મીડિયામાં બધા ઇન્ટરવ્યુ બધા આપવામાં આવે છે, પરંતુ ખરેખર ગુનાઓ જે બને છે એ પહેલા ગુના અટકાવવા એ મહત્વની ફરજ છે. અને નાની સરખી બી જો કોઈ પણ અરજી અથવા તો કોઈ પણ હકીકત પીઆઈના ધ્યાનમાં આવે, પોલીસ અધિકારીના ધ્યાનમાં આવે તો તાત્કાલિક એમના ઉપર એક્શન લેવાતા નથી અને વિલંબમાં મુકાય છે, જેના કારણે ગુનેગારોને એવો છૂટો દોર મળી જાય છે કે પોલીસ આમાં કોઈ પણ જાતનું એમ કે કાર્યવાહી કરતી નથી, નિષ્ક્રિય છે. એટલે એને ગુનો કરવાની એમને માનસિકતા ઉભી થાય છે અને એમને પ્રોત્સાહન મળે છે, જેથી કરીને આ પરિસ્થિતિ ઉભી થઈ છે. ઉપલા અધિકારીઓનું સુપરવિઝન ખાસ કરીને મહત્વનું હોય છે. ઉપલા અધિકારીઓનું સુપરવિઝન અત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે સુપરવિઝન એ લોકોનું ખૂબ જ નબળું છે, જેના કારણે તાબાના માણસો ઉપર એમનું દેખરેખ નથી રહેતી, એમના ઉપર સુપરવિઝન રહેતું નથી અને એની કામગીરી પણ મહત્વની કામગીરીનું પણ સુપરવિઝન થતું નથી, ઇન્સ્પેક્શન થતું નથી, જેના કારણે આ ગુનાહિત પ્રવૃત્તિઓને વેગ મળે છે. અને બહારના ગુનેગારો જે આવે છે એ ખરેખર તો હોટલોમાં રહે છે, બસ સ્ટેશન ઉપર રહે છે કે બસ સ્ટેન્ડ ઉપર રહે છે કે આવી જગ્યાઓ પર એ લોકોને આશરો આપવામાં આવે છે, પણ નિયમિત જો હોટલો ચેક કરવામાં આવે અને એક જવાબદાર અધિકારીની સુપરવિઝન હેઠળ આ હોટલોનું ચેકિંગ થાય તો આક્ષેપો પણ ખોટા થવાના ચાન્સ નો રહે અને ગુનેગારોને માનસિક બીક ઉભી થાય છે કે જેથી કરીને આ શહેરની અંદર કે આ પોલીસ વિસ્તારમાં જો આપણે કોઈ પણ જગ્યાએ ગુનો કરીએ અને અથવા તો ગુનો કરવા માટેના પ્લાન સાથે જો આપણે હોટલોમાં રહેશું કે ધર્મશાળામાં રહેશું તો પોલીસ ગમે ત્યારે આવીને ચેક કરીને આપણને પકડશે ને આપણને જેલ ભેગા કરશે. એટલે આ રીતેની જો પરિસ્થિતિ અમારા સમયમાં જયારે હતા તે વખતે આ પરિસ્થિતિ છે. હા, એ ડર હોવો અત્યારે ખૂબ જરૂરી છે. એટલા જ માટે કમલેશભાઈ આ સવાલ આપને છે, કારણ કે કનેરિયા સાહેબે જે વાત કરી કે ઘણી વખત આવા આદેશો આપી દેવામાં આવતા હોય છે અને આદેશ બાદ જે એનું પાલન થવું જોઈએ તે ઘણા ખરા અંશે નથી થતું અને એના જ કારણે પરિસ્થિતિ જેસે થે ફરી તેવું ને તેવું થઈ જતું હોય છે. સૌથી મોટી વાત એ છે કે એક તરફ પોલીસની આ પહેલ છે કે ગુનાખોરીને ડામવા માટે હવે કડક આદેશ આપ્યા છે, પ્રજા વચ્ચે જવું પડશે, તેમની જે સમસ્યાઓ છે એ સાંભળવી પડશે અને ઘણા બધા પરિવર્તનો લાવવા પડશે, પણ એની માટે સરકારનું સંકલન પોલીસ સાથે એટલું જ જરૂરી છે. શું સ્થિતિ અત્યારે થઈ રહી છે અને એ સ્થિતિથી બહાર નીકળવા માટે શું કરવાની જરૂર છે એટલા માટે સરકાર પણ એટલી જ કટિબદ્ધ હોવી જરૂરી છે. અને એટલા જ માટે સવાલ આપને એ જ છે કે શું સરકાર, પોલીસ જ્યારે આવા પગલાઓ લેવાની વાત કરે ત્યારે ગુનાખોરીને ડામવા માટે પોલીસ સાથે રહેવા માટે અને જે પગલાં યોગ્ય જરૂરી છે તે લેવા માટે સરકાર કેટલી કટિબદ્ધ છે? ચોક્કસ. આજે તો ગઈકાલે આવતીકાલે હવે રામનવમી છે અને અત્યારે હું રોડ ઉપર પણ આવતો હતો તો ચોક્કસ જોયા છે કે ઠેર ઠેર પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ છે. હવે આ પોલીસને જોઈને પણ મને એમ લાગ્યું કે ભાઈ આ લોકોને અત્યારે આટલો મોટો બંદોબસ્ત અહીંયા આગળ આપવામાં આવ્યો છે તો શું કારણ હશે, પણ આ ધાર્મિક પ્રસંગોના બંદોબસ્ત સચવાઈ રહે એના માટે પણ પોલીસની જરૂરિયાત હોય છે, માત્ર ગુનાખોરીનો વિષય નથી. કનેરિયા સાહેબે બહુ સરસ કીધું છે કે આવો આદેશ આ પહેલી વારનો નથી. એસઓપી જે બનાવી છે એ વારંવાર એસઓપી બનાવવામાં આવે છે, પરંતુ અત્યારે મીડિયા માધ્યમથી અને સોશિયલ મીડિયા માધ્યમથી કોઈ પણ બનાવ બને તો તરત જ એને બહાર આપણે પ્રકાશિત કરી દઈએ છીએ અને બહાર જાહેર થઈ જાય છે અને ઘણીવાર ઘણું નાનું સ્વરૂપ હોય એનું મોટું સ્વરૂપ બી બનીને બહાર આપણે જોતા હોઈએ છીએ અને વારંવાર ફરિયાદો આવતી હોય છે. ત્યારે કેબિનેટ કક્ષાએ આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રીની
હર્ષભાઈ સંઘવીની જે બી મિટિંગ થઈ એ મિટિંગની અંદર પણ એમ કહેવામાં આવ્યું કે ભાઈ અમદાવાદ શહેર અને બીજા મોટા શહેરોની અંદર ગુનાખોરીની પ્રવૃત્તિ વધી છે, તો એને ડામવા માટે તમારો એક્શન પ્લાન શું છે, એટલે ફરીથી એસઓપી જાહેર કરી. અને એટલું નહીં, આની પહેલા જયારે જે ગુંડાઓનું લિસ્ટ બનાવવાની વાત હતી, તો એ લિસ્ટ બનાવવાની અત્યાર સુધી દરેક પોલીસ સ્ટેશનની અંદર એ વિસ્તારના અસામાજિક તત્વો હોય, અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય એવા લોકોનું લિસ્ટ હોય જ છે. પરંતુ એ લિસ્ટ માત્ર પોતાની ફાઇલની અંદર ન રહે, પરંતુ એના એ બી લિસ્ટને ડિવાઈડ કરીને 3 ભાગમાં વેચવાના. કે ભાઈ એક છે એ સામાન્ય ગુનો કરીને ક્યાંક ને ક્યાંક ફરીથી કોઈ ગુના પ્રવૃત્તિમાં જોડાયેલા નથી એવા લોકોનું લિસ્ટ હોય. એક વારંવાર પકડવામાં આવતા હોય, કંઈ પણ કરવામાં આવતું હોય તો પણ એ ગુના કરતા હોય, એ માનસિક વિકૃતિ ધરાવતા લોકો હોય. અથવા તો ત્રીજા એવા પણ હોય કે ક્યાંક ને ક્યાંક ગુનો કરતા હોય ને આર્થિક શારીરિક કઈ બી કોઈ બી દબાણ લાવીને અથવા રાજકીય, હું એવું નથી કહેતો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ક્યાંક સપોર્ટમાં ના જતા હોય, પાર્ટીનો આ વિષય જ નથી, રાજનીતિ કરવા હું માંગતો નથી. તો ચોક્કસ એવું બને છે ક્યાંક ને ક્યાંક કોઈનો ફોન કરાવીને કોઈ અધિકારીને કોઈ પોલીસને ઓળખાણ કરીને એ લોકો છટકી જતા હોય છે અને વારંવાર ગુનાઓ કરતા હોય છે અને પછી ગુનાઓ કરવામાં પ્રેરાતા હોય છે કે આપણને તો કોઈ બગાડી જ શકવાના નથી. એટલે આવા કેટેગરી વાળા લોકો અને એક અમુક એવા હિંસક લોકો હોય છે કે કોઈ પણ કાર થાય બસ ભલે ઘરે ખાવું પડે તો જેલમાં ખાવાનું પણ ગુનો કરવો જ, એ માનસિક એકદમ અત્યંત પેલી છેલ્લી કક્ષાની વિકૃતિ ધરાવતા લોકો પણ હોય છે. એટલે આ બધા જ લોકોની કેટેગરી બહાર પાડીને એ લોકો અત્યારે શું કરી રહ્યા છે. ધારો કે ઘણા લોકો ઘણા ટાઈમથી પકડાતા ના હોય, પરંતુ એ અત્યારે સમાજની અંદર કોઈ ધંધો કરી રહ્યા છે, ક્યાંક ખોટું કામ કરી રહ્યા છે, કોઈ ગેંગ સાથે સંકળાયેલા છે, કોઈ મોટો હુમલો કરવા, કોઈ મોટી ચોરી કરવા માટે ક્યાંક ને ક્યાંક ષડયંત્ર કરી રહ્યા છે. આ બધો જ વિષયો અત્યારે પોલીસે સર્વે કરીને લીધેલો છે. એટલે ક્યારે પણ કંઈક ને કંઈક કામ આવે અથવા કંઈક વિસ્તારમાં કોઈ ઇન્સિડન્ટ બને તો એમાં કોણ સંડોવાયેલા હોય ઝડપથી પકડાઈ શકે. એટલે એસઓપી ના કારણે ચોક્કસ આ થયું છે. પરંતુ તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપું કે અત્યારે કેમ સરકારે આ કીધું. સરકારે વારંવાર પોલીસ તો કરતી જ હશે, પણ સરકારને પણ એમ લાગ્યું છે કે ભાઈ જો તમે જે પણ એક્શન પ્લાન મૂક્યો હોય એ જો કાગળ ઉપર મુકાય અને એનો વિશ્વાસ ન હોય. થોડો આપને સવાલ એ છે મારો કમલેશભાઈ કે સીપી સાહેબે આદેશ આપ્યા છે, પરંતુ સરકાર એ સુયોગ જોવા મળે અને એ સહયોગ બંને વચ્ચે હોય અને આવી ગુનાખોરી અટકે એ માટે સરકાર કેટલી કટિબદ્ધ છે. પોલીસે એક્શન લેવા માટે વાત કરી દીધી છે. હવે સરકાર શું? આ સરકાર ઝીરો ટોલરન્સ જે અસામાજિક તત્વો સામે કામ કરવાની એના સામે છે જ. ચોક્કસ ક્યાંય ને ક્યાંય કોઈ પણ પ્રકારની ગુંડાગીરી ન થાય, કેમ કે સરકારનું તો નામ બદનામ થાય ને. શા માટે એવું વિચારે કે પોતાના વિસ્તારની અથવા પોતાના કાર્યકાળની અંદર આવા અસામાજિક તત્વોને છૂટો દોર મળે અને અસામાજિક તત્વો કામ કરે આ રીતે? એટલે સરકાર તો ઈચ્છતી જ ના હોય, એવું નહીં કે આ નહીં, કોઈ પણ સરકાર ના ઈચ્છતી હોય, પરંતુ એના માટે જે એક્શન પ્લાન હોવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક ઢીલો પડતો હોય અથવા ક્યાંક ખામી જોતી હોય અથવા ક્ષતિ હોય તો એ સુધારવા માટે સરકાર કેબિનેટની જે મિટિંગ કરતી હોય એમાં પણ ચર્ચા કરતી હોય છે ને, એસપી ને સીપી ને આદેશ પણ આપતી હોય છે અને આદેશ આપ્યા પછી આવી એસઓપી થતી હોય છે. અને ક્યારેક એ પણ વસ્તુ છે કે આ એ સરકાર છે કે વારંવાર આ જે અત્યારે પોલીસના તરફથી જે પણ રેકોર્ડ આવી રહ્યો છે એને સીધા સમકક્ષ રહીને વારંવાર ચર્ચા કરતી હોય છે કે ભાઈ આ કેસમાં શું થયું, અહીંયા આગળ શું થયું. બહુ હમણાં જ એક સરઘસ કાઢ્યું હતું તો એ સરઘસની અંદર ક્યાંક ને ક્યાંક જે લોકોને પકડ્યા હતા એના પરિવારજનોને આપણે કેટલું આપણે એ કરી શક્યા. પરિવારજનો બી ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વોના કારણે જેટલા પરિવારોને પણ નુકસાન થતું હોય છે તો એમાં એ સાચા પરિવારને નુકસાન થાય છે કે કોઈ ખોટું પરિવાર પણ નુકસાનમાં આવી જાય છે. એમને પણ બહેન હોય, એમને પણ દીકરી હોય, એને પણ ભાઈ બહેનો હોય, એમની પણ લાગણી હોય. એટલે એ લોકોને પણ દુભાય નહીં અને એ રીતે આપણે કામ કરીએ એ માટે પણ જે પણ પગલાં લેવા જોઈએ એ કરતી હોય છે. પરંતુ હું ચોક્કસ એવું માનું છું કે ગુનાઓ થાય એ કોઈ પણ સરકારને ગમે નહીં અને ભારતીય જનતા પાર્ટીની સરકારને તો બિલકુલ આ પસંદ નથી અને એ રીતે કામ કરી રહી છે. અને જે વિસ્તારો જે પેલા ગુનેગારો હતા, મોટા મોટા ગુનેગારો, એ લોકોને ડામવામાં આ સરકાર સફળ થઈ છે અને પ્રજાનો પણ એમાં સાથ મળી રહ્યો છે. ઓકે હેમાંગભાઈ, સીધો સવાલ આપને, કારણ કે અત્યારે કમલેશભાઈએ એ જે વાત કરી કે જે ગુના બનતા હોય છે અને એને ડામવા માટે સરકાર સફળ થઈ છે, સૌથી પહેલા એ જ પ્રશ્નનો જવાબ મારે આપની પાસેથી લેવો છે. શું એ વાતથી વિપક્ષ સહમત છે અને જો નથી તો એનું કારણ શું છે? જો સૌપ્રથમ તો વીટીવીએ બહુ મહત્વનો મુદ્દો લીધો છે વૈભવી, અને ખાસ મારે આપને એ કહેવાનું છે કે પોલીસની જે જવાબદારી જે છે એ ગુનો ના બને એના માટેની છે સૌથી પહેલી જવાબદારી. અને ગુનો બન્યા પછી એના ઉપર ફરિયાદ નોંધાય અને એની તપાસ થાય એ પોલીસની ફરજમાં આવે છે. હવે આ કમિશનર સાહેબે આ લખ્યું છે
તો એ લખ્યું છે શા માટે? કારણ કે આ એટલા માટે લખ્યું છે કે અત્યાર સુધી પોલીસની અંદર પોલીસના પીઆઈ કે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જે છે એ પોતાની ફરજ બરોબર નહીં બજાવતા હોય એટલા માટે એમને લખવાની ફરજ પડી છે. અને આ લખવાની ફરજ પડી છે એનો જ મતલબ એમ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના એટલે આપણા ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જે કાનૂન અને વ્યવસ્થાની હંમેશા દુહાઈ દે છે એમનો અત્યારે કોઈ કંટ્રોલ રહ્યો નથી. જ્યારે પોલીસને તમારે લખવું પડે કે તમારે ફરિયાદ લેવી પડે, તમે કામ કરો, તમે 2 કલાક તમારે અરજદારોને સાંભળવાના. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ડ્યુટી. તમને વીટીવી ની અંદર વૈભવી હેમંતભાઈ લખીને ના આપે કે 8 વાગે તમારે આજે મહામંથન કરવા બેસવાનું છે, 9 વાગે ત્રિનેત્ર ચાલુ થશે તો એના એન્કરે અહીંયા હાજર રહેવાનું છે. આ તો આપણું પાર્ટ ઓફ ધ ડ્યુટી છે. છતાં પણ જો આ કહેવું પડે તો મારે કમિશનર સાહેબને કહેવું છે, પહેલા તો વીટીવી ના માધ્યમથી કહી દઉં છું, મારા બોલેલા શબ્દોનો માલિક હું છું અને એને જવાબદાર પણ હું છું, કોઈ ચેનલ નથી. આ આખા ગુજરાતની અંદર, અમદાવાદની અંદર જેટલા પોલીસ સ્ટેશન છે એની હદની અંદર હું ચેલેન્જ આપું છું, દરેક પોલીસ સ્ટેશનની અંદર એક દારૂનો અડ્ડો છે. ફોન કરીને દારૂ આવે છે, ફોન કરો એટલે તમને ઘેર બેઠા ડિલિવરી મળે છે. જો ઘેર બેઠા ડિલિવરી ના મળતી હોય તો તમે આજુબાજુ જતા રહો પોલીસ સ્ટેશનની આજુબાજુ, ત્યાં દારૂના અડ્ડાઓ ધમધમે છે. આવું નથી કહેતો. આ એક જાગૃત પત્રકારને એક અરજી મળી હતી, એમણે પોલીસ સ્ટેશનના અડ્ડાઓની માહિતી એ પોલીસ કમિશનરને શ્રી આપી. પીઆઈ ની વાત તો જવા દો, કમિશનર શ્રીને આપી. એમની જોડે શું થયું? એમને પોલીસે બોલાયા અને એમને ધમકાયા. એ તો મજબૂત હતા, પણ પત્રકાર એમનો ધર્મ નિભાવે છે, વિરોધ પક્ષ એમનો ધર્મ નિભાવે છે. પોલીસ જે છે એ આખી, જો સ્વાભાવિક છે કે 2, 3, 4 વર્ષ પહેલા હર્ષભાઈ ગૃહમંત્રી બન્યા ત્યારે ગાંધીનગરની અંદર એક બાળકી જે છે એ બાળકી મળી હતી ને એને થોડાક પ્રસંગો બન્યા હતા અને એના મા બાપ જે હતા એને શોધવાના હતા અને એને શોધ્યા અને હર્ષભાઈ પોલીસ કમિશનરને કરવાના બદલે હર્ષભાઈ પ્રેસ કોન્ફરન્સ કરે કે ભાઈ આ બાળકીના વિશેની બધી એમનો અત્યારે એનો જે પકડાઈ ગયા છે એના પપ્પા હતા કે જે હતા જો એ કરીને એ વખતે શાબાશી લેતા હોય તો ગુજરાતની અંદર દુષ્કર્મ થાય છે. તમે એમ કહો છો કે રાત્રે તમે આખી રાત ગરબા રમજો, તમારો ભાઈ બેઠો છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પછી વડોદરામાં દુષ્કર્મ થાય, સુરતમાં દુષ્કર્મ થાય, અમરેલીમાં દુષ્કર્મ થાય. અમરેલીની અંદર તો આપણી બેન પાયલ ગોટીને જે પ્રમાણે પોલીસ વાળાએ એના પગની અંદર જે પ્રમાણે લાકડીઓ કે જંજીરો મારી, આવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે સામાન્ય નાગરિકનું જોવાનું છે. છાપાઓમાં તો બધું બહુ આવે છે, ડ્રોન આવી જશે કે હવે તમે ફરિયાદ કરશો એ પહેલા ડ્રોન ઉડી જશે. તો આ ડ્રોન છે એ સૌથી પહેલા તો ઉડાડીને તમારી પોલીસ સ્ટેશનની આજુબાજુમાં દારૂના અડ્ડાઓ ચાલે છે ત્યાં તો આપો. સીપી સાહેબને ખબર નથી કે વહીવટદાર દરેક પોલીસ સ્ટેશનમાં હોય છે, દરેક પોલીસ સ્ટેશનની અંદર વહીવટ થાય છે. બહારથી વહીવટદારને વહીવટ ના કરો ત્યાં સુધી તમારે કોઈ વસ્તુ ના આવે. આવા તો અસંખ્ય આપણે જોયેલા છે. વૈભવી પીસીઆર સી ટીમ એટલે મહિલાઓને બચાવવા વાળી જે ટીમ છે એની જીપની અંદર દારૂ પીતા લોકો પકડાય અને એને પબ્લિક જુએ ને પછી ફરિયાદ કરે ત્યારે એ લોકોને પકડાય. વડોદરાની અંદર એક જગ્યાએ પોલીસ સ્ટેશનમાંથી એમને બાતમી મળી એટલે રેડ કરવા ગયા, દારૂનો આખો જથ્થો મળ્યો. એ પોલીસ સ્ટેશનની ટીમે આખો દારૂનો જથ્થો સગે વગે કરી દીધો. સગે વગે કર્યો, ઉપરી અધિકારીને ખબર પડી. વિશ્વમાં પહેલીવાર એવું થયું કે આખા પોલીસ સ્ટેશનના સ્ટાફની બદલી કરી નાખવામાં આવી. આ પરિસ્થિતિ આપણી છે. સુરતની અંદર આપણે ભલે યાદ કરાવવું પડે, આ કિસ્સો જૂનો છે, પણ એક દીકરીને ઉભા રહેસી નાખવામાં આવે. આ ગુનેગારોની તાકાત કેવી! કમલેશભાઈ રાજગોરે કીધું કે એમને સરઘસ કાઢવામાં આવે છે. ભાઈ સરઘસ તો પછીની વસ્તુ છે. આપણે એવી વ્યવસ્થા ગોઠવીએ. કમલેશભાઈને ખબર હશે કે એક જમાનામાં 30-40 વર્ષ પહેલા એક સામાન્ય ચેનનો દોરો ખેંચાય ને તો એ છાપામાં મોટા 3 કોલમના સમાચાર બનતા હતા. પોલીસ આવે, આજુબાજુ વાળા લોકો આવે, જેનો દોરો ખેંચાયો એનો ઇન્ટરવ્યુ છાપામાં આવે. આ પરિસ્થિતિ હતી. અને આજે તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા તો જાઓ, ચેન કોની હતી, સોનાની હતી, સી ખાતરી કઈ હતી. 4 દિવસ સુધી એક્સિડન્ટ થયો તો હમણાં મને ફોન આવ્યો, મારી જોડે છે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની અંદર એક છોકરીને કોઈક ઉડાડીને જતું રહ્યું. એમની જોડે સીસીટીવી ફૂટેજ હતા. 3 દિવસ સુધી ફરિયાદ ના લીધી. 100 નંબર પીસીઆર ને ફોન કરે તો કે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ, પોલીસ સ્ટેશનમાં એ ભાઈને કરે, ફરિયાદ ના લીધી. છેલ્લે શું થયું ખબર છે? 3 દિવસ પછી સામેવાળી પાર્ટીએ
XYZ પોતાની ઓળખાણ લગાડીને પહેલા ફરિયાદ લઈ લીધી. પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નથી લેવાતી. પોલીસ સ્ટેશનના અંદર કોઈ પણ જાતની અત્યારે વ્યવસ્થા છે એ થતી નથી. પહેલા જ એટલે વૈભવી મેં કીધું હતું, મારા બોલેલા શબ્દોનો હું માલિક છું. તમે જુઓ, એક છેલ્લી વાત કરું, દારૂ પકડાયો હોય અને દારૂની બોટલોને જ્યાં ડિસ્ટ્રોય કરવાની હોય ત્યાં પોલીસનો ડ્રાઈવર દારૂ સંતાડીને લઈને ભાગતો હોય. આ તો તમારી પરિસ્થિતિ છે. એટલે મારે કમિશનર સાહેબને કહેવાનું છે કે જો તમે અત્યારે 4 થી 6 માં અરજદારોને સાંભળવા માટેની વાત કરો છો તો હું તમને કાગળ લખીશ અને ગુજરાતના અમદાવાદના જેટલા પોલીસ સ્ટેશન છે એમાં મને સમય અપાવો. હું દરેક પોલીસ સ્ટેશનની અંદર એ સ્ટેશનના અંદર જ્યાં જ્યાં દારૂ મળે છે એની મને જે માહિતી જે માધ્યમોથી મળે છે એ માહિતી હું તમને આપીશ. અને તમે હકીકતમાં જે ગૃહમંત્રી કહે છે, આમ તો દર વખતે કહે છે કે ચમરબંધીઓને છોડીશું નહીં, અત્યાર સુધી તો પકડવામાં આવ્યા નથી. તો હવે ઈચ્છીએ કે ચમરબંધીઓને આ પોલીસો પકડે અને એમનું સાચું જે જનતાનો ધર્મ છે, સેવાનો ફરજનો, એ નિભાવે. કમલેશભાઈ, અહીંયા જે રીતે હેમાંગભાઈએ કહ્યું કે એમનો પોતાનો એટલે વિપક્ષનો પણ એક રોલ રહેશે, એક સહયોગ આની અંદર રહેશે કે જ્યારે આવી કોઈ પણ ઘટનાઓ બની રહી છે ત્યારે એ ઘટનાઓને રોકવી એ જેટલું સરકારનું કામ છે, પોલીસનું કામ છે, વિપક્ષ પણ એની ભૂમિકા નિભાવવા માટે અત્યારે તૈયાર છે. એટલે હવે જો વિપક્ષ પણ તમારી સાથે આવતું હોય ને મદદ કરવા માટે તૈયાર થતું હોય તો હવે તો કોઈ બાંધછોડ હોય જ ના શકે આમાં. મહામંથનના માધ્યમથી હું એટલું જ કહીશ કે વિપક્ષ તો મીડિયાની અંદર જ્યારે પણ આવે છે ત્યારે આ રીતે વાત કરે છે. સાથ લેવાનો વિષય આવે છે ત્યારે અમે જાણીએ છીએ કે કેવો સાથ અને સહકાર મળે છે, પરંતુ અમને એનો વિષય નથી. વિપક્ષનો આ વિષય જ નથી. આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર અને આદરણીય હર્ષભાઈ સંઘવીની સરકારની અંદર કોઈ પણ વ્યક્તિ જો કાયદામાં નહીં રહે તો એને નુકસાન થશે અને થતું આવ્યું છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ અમારું સૂત્ર છે. કાયદામાં નહીં રહે તો તમારા ઘરની, તમારા પરિવારજનો પણ દુઃખી થશે, એના ઉપર પણ બુલડોઝર ફરશે. ચોક્કસ અમે કોર્ટના આદરનો અનાદર નથી કરતા, પરંતુ કોર્ટ પણ વચ્ચે આવે તો પણ જે પણ કાયદેસરની કાર્યવાહી અને જે કોપ બેસવાનો જોઈએ ગુંડા તત્વો ઉપર એ થઈ રહ્યો છે. વિપક્ષ અને પક્ષની આમાં વાત જ નથી આવતી કે અમારા કાર્યકર્તાઓ તરીકે ગુંડાઓ સામે ઝઘડવા જવાનું છે. અને પોલીસ, ચોક્કસ હેમાંગભાઈની વાત સાચી છે કે ગુના ન બનવા માટે એના માટે પોલીસ નહીં, કાયદાનું રક્ષણ કરવા માટે પોલીસ છે. પરંતુ જે કાયદો તોડે છે એને તો સજા ભોગવવી પડે ને એને. તો એના માટે એ લોકો જે આખી SOP બનાવેલી છે એ રીતે કરતા હોય છે. એટલે ચોક્કસ પક્ષ અને વિપક્ષની વાત નથી. કોંગ્રેસના મિત્ર છે, મારા જ મિત્ર છે, એમને તો ચોક્કસ એ તો એમને એમની વાતો રજૂ કરશે. પરંતુ જેને કામ કરવું પડતું હોય છે એ લોકોને ખબર પડતી હોય છે કેટલી અગવડતા આવતી હોય છે, કોનો સાથ અને સહકાર જોઈતો હોય છે. એટલે આ બે મોઢાની વાતો બી કરે તો કાલ ઉઠીને કંઈક થશે તો કે તમે કેમ આમ કર્યું, આમ કેમ પગલા કર્યા, કેમ આના ઘર તોડી નાખ્યા, આ અસામાજિક તત્વો હતો તો એમના મા બાપને અત્યારે ઘર વગરના થઈ ગયા, હવે એની બેનને આ થઈ ગયું. એટલે આ પણ આક્ષેપો થતા હોય છે. પરંતુ ચોક્કસ હું એવું માનું છું કે કાયદામાં રહેશો તો આ ગુજરાતની અંદર ફાયદામાં રહેશો. એ ગુંડાઓ પણ જાણી ગયા છે અને એક્શન પ્લાન પછી તમે જોજો, નો ડાઉટ કે એવું નથી હોતું કે એક્શન પ્લાન કરી દીધો એટલે કઈ ગુંડા તત્વોને આ બધું નાબૂદ જ થઈ જશે. હા, પણ કંટ્રોલ કરવા માટે પોલીસે તો કંઈક ને કંઈક કરવું જ પડે. તો એ કરી રહી છે અને એમાં આપણે પ્રજાએ, પક્ષ હોય કે વિપક્ષ, એમાં સાથ આપવો પડે અને આપણે આપતા હોઈએ છીએ. ઓકે, હેમાંગભાઈ આપની પાસે પણ હું જવાબ લઈશ. પહેલા પ્રદ્યુમનભાઈ, સવાલ અહીંયા એ પણ ઉભો થાય કે અત્યારે જે પરિસ્થિતિ આખી ઉભી થઈ છે, ગુનાખોરીનું પ્રમાણ સ્વાભાવિક રીતે પહેલા કરતા વધ્યું છે, એ હકીકત છે. લોકોના મનમાં પણ એ ડર કદાચ પહેલા એક લોકો છે કે જે કદાચ પોતાની જાતને સુરક્ષિત અનુભવતા હોય તેમના મનમાં એક ડર કદાચ અત્યારે ઉભો હોય, એ પણ એક વાસ્તવિકતા છે. અને આપ શું માનો છો કે પોલીસ અને સરકાર વચ્ચેનું જે સંકલન હોવું જોઈએ એ કેવું હોવું જોઈએ કે જેથી આ ગુનાખોરીને માત્ર મોટા ગુના થતા હોય તેની વાત નથી, પરંતુ નાનામાં નાના ગુનાને પણ ડામી શકાય, એ સંકલન કેવું હોવું જોઈએ? ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર મુક્તની વાત સાથે આપણે સરકાર ચાલે છે અને વારંવાર આ જ વિષય ઉપર આપણે ડિબેટ આવે છે. એટલે એક બાજુ જોઈએ સરકારની જવાબદારી શું, એની ફરજ શું, અને પોલીસની જવાબદારી શું અને પ્રજાની ફરજ શું, એ બધી ત્યારે કદાચ આમાં આપણે ગુનાની નજીક કે આ સોલ્યુશનની નજીક આપણે જઈ શકીએ. હમણાં જ વાત કરી સીપી સાહેબે કે જે રીતે
અધિકારીઓએ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું, લોકોને સમયસર મળવું અને નાઇટ પેટ્રોલિંગ વધારવું, સ્ટાફને એલર્ટ કરાયા, પાસા હદપારીઓ ઘણા લોકોને કરાયા કે ગુંડાઓની યાદી કરાવી. હવે આ તો જોઈએ તો રૂટીન ડ્યુટી છે, રૂટીન કામગીરી છે અને એક સાયલેન્ટ આદેશ તો આવો વારંવાર થતો જ હોય છે. પરંતુ આને તે મીડિયામાં ચગાવવા આ બધું થવું તો એનો મતલબ કે આ બધું પેલા નહોતું, આ બધું રામ ભરોસે હાલતું. તો એમ આપણે સ્વીકારવાનું રહ્યું ને કે કાયદો ને વ્યવસ્થા નહોતી, પોલીસની આ પેટ્રોલિંગ નહોતું કે ક્યાંક ભૂલો હતી જે હવે સુધારતી. એટલે એક બાજુ જોઈએ છીએ આપણે પ્રજાને પોલીસનો ડર છે અને ક્યાંક વિશ્વસનીયતામાં ખામી છે. હવે એમાં પણ બંને બાજુ જોઈએ છીએ. ડર કોને છે? જે પ્રજા ખોટું કરે છે, જે ક્યાંક ને ક્યાંક ખરાબ બાબતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કનેક્ટેડ છે એને થોડો ડર હોય. અને બીજો અવિશ્વાસની વાત છે તો ત્યાં ક્યાંક પોલીસ નહીં કે ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય કે પોલીસ ઉપર અવિશ્વાસ લોકોને હોય. એટલે કડવું સત્ય તો એ છે, હમણાં ભાઈ વાત કરી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ પત્રકારોને પણ દબાવવા, ક્યાંક એન્કરોને પણ દબાવવા, એવી અનેક વાતો છે. અને જે ગુનેગારોના પરિવારોને પણ ધમકી આપી આ રીતે સરકારના પ્રતિનિધિ દ્વારા, એ ઉચિત નથી. કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે બરોબર, પણ આમાં કાયદો કેમ એનું કામ કરતો નથી એ મોટી વિચારવાની વાત છે. આપણે એકલા પોલીસ વાળાની ઉપર જ, પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર આક્ષેપ કરીએ ચાલો, પણ એની સાઈડની પણ ક્યારેક આપણે વાત કરવી જોઈએ, વિચારવી જોઈએ. જે પોલીસની જે વાત કરીએ તો રાજ્યમાં છે 1,174,000 પોલીસની જે હોવી જોઈએ પોપ્યુલેશનમાં, એ 1,124,000 છે, એટલે કે 28% પોલીસની જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે 2019-20માં 12,000ની ભરતી કરી હતી, ત્યાર પછી હમણાં 15,000ની જાહેરાત કરી છે, જે 35,000ની જરૂરિયાત છે. જે જરૂરિયાત છે એ પૂરી કરતા નથી, સરકારની જવાબદારી છે. અને બીજી રીતે જે જોઈએ તો પોલીસની વ્યસ્તતા અન્ય સરકારીઓમાં, અન્ય ગુનાઓમાં વધુ પડતી આપણે જોઈએ છીએ. એક તો સ્ટાફની અછત છે, અન્ય કાર્યક્રમોમાં વધુ હોય છે, પોલીસની સ્ટ્રેન્થ ઓછી છે, પછી એના ખોટા કામોમાં પ્રેશર વધારે હોય છે, ફોન આવે છે. આપણે જોઈએ અમરેલી લેટરકાંડ જોઈએ કે તથ્યમાં ક્યાંય વરઘોડો નતો કાઢ્યો. હવે અમરેલી લેટરકાંડમાં જે કઈ 4-5 પોલીસ સ્ટાફ પીએસઆઈ કે જે સસ્પેન્ડ થયા, હવે એના પાછળ તો જવાબદાર બીજા જે તે રાજકીય વ્યક્તિઓ જ છે. એટલે અનેક બાબતો હોય છે. ક્યાંક ને ક્યાંક પગાર ધોરણ ઓછું છે પોલીસ વાળાનું, અને 24/7 જે 24 કલાકની ડ્યુટી છે, એમને પણ માનસિક કે શારીરિક સ્ટ્રેસ હોય. એવા પોલીસના બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ કે માત્ર આપણે સરકારની જવાબદારી છે એમાંથી મુક્ત એને પોલીસ વાળાની ઉપર આ બધું નાખીએ, પરંતુ જે સરકારે જવાબદારી પોતાની હોય એ પણ જોવી જોઈએ. સાથે સાથે સામાજિક બાબતોમાં પણ અનેક જગ્યાએ આપણે જે આમાં કનેક્શનમાં હોવું જોઈએ, આપણું ફરજ હોવી જોઈએ, એમાં પણ ક્યાંક ને ક્યાંક ફરજ ચૂકી રહ્યા છે. હાજી, ઓકે. અને આપણી સાથે કોલર પણ જોડાયા છે. સોમાભાઈ મહેસાણાથી આપણી સાથે જોડાયા છે. જી સોમાભાઈ. હા ભાઈ. જી સોમાભાઈ. સોમભાઈ બોલું. જી સોમભાઈ. પોલીસ સ્ટેશને જઈએ એટલે ફરિયાદ હાલવા તો ફરિયાદ લેતા જ નહીં પેલા. ફરિયાદ લેવાય નહીં, પછી કે અમે સવારે આવો, સવારે જઈએ એટલે કે તમે પેલા ભાઈને બોલાય છે, બપોરે આવો, ત્રીજા દાડે જાય એટલે કે સાહેબ નું પૂછવું પડે, સાહેબ પૂછવું પડે, પછી ફરિયાદ લઉં. સાહેબ ને પૂછવા જાય એટલે સાહેબ પેલા સામે વાળાને બોલાવી એ ફરિયાદ લઈ લઉં. આવી રીતે ધમકી આવી પેલા ફરિયાદ કાઢી મૂકે, ફરિયાદ લેતા જ નહીં ટૂંકમાં. પછી મારા છોકરાની વાઈફ LLB વકીલ હતી, એને સામેથી એક છોટા હાથી વાળા પાઇપો બધી લોબી એકદમ બ્રેક મારીને બધી પાઇપો ઉપર પડી, આખું એનું સ્કૂટર ફાટી ગયું, એને કેળે ઉપર વાગ્યું, એને ફરિયાદ આવવા ગયો. 3 દાડા સુધી ધક્કા ખાતા મહેસાણા ના દીધી. પછી સાહેબ ને પૂછ્યું કે સાહેબ વળી પેલા કે સામે ગુનેગાર ને બોલાવો, કે ગુનેગાર ને બોલાવી અને એની ફરિયાદ લઈ લો, બેની સામે ફરિયાદો લઈ લો. એટલે ભાઈ તમારે જેમ કરવું એમ કરો સાહેબ. કીધું ના લેવી તો કહે રવા જાઓ. હું કીધું આગળ કોર્ટ મારા પછી કરી નાખીશ.
પછી એ લોકો હા ફરિયાદ લખી, અડધી ફરિયાદ લખી અને કે તમારે આ એરિયામાં નહીં, તમારે તો બીજા એરિયામાં બીજે પોલીસ સ્ટેશન જવાનું. પછી મને ત્રીજા ચોથા દર જો મોકલી દો. ઓકે સોમભાઈ, એટલે આપ એ જ કહેવા માંગો છો કે એક તરફ આપની સાથે ખોટું થયું અને આપ ફરિયાદ આપવા માટે ગયા એટલે ફરિયાદ પણ નથી લીધી આપની? ના, નહીં લેતી. ઓકે. પછી એક વખત બીજી વખતે મારું પાણીનું ટેન્કર બાબલાનું ગોચો રહી ગયું. ઓકે, એટલે જે કામગીરી ખરેખર થવી જોઈએ સોમભાઈ નથી થતી એવું આપનું કહેવું છે. આપણી સાથે ધનજીભાઈ માંગરોળથી પણ જોડાયા છે. જી ધનજીભાઈ. બેન આપણે છે ને દાનજીભાઈ છે, જી જી ધનજીભાઈ. ધનજીભાઈ. એ મારે છે ને એક વર્ષ થઈ ગયું, મારા ઘરે ચોરી થઈ, એફઆર થઈ ગઈ. હાલો? જી જી ધનજીભાઈ. એ દાનજીભાઈ બેન આપણે છે ને મારે એક વર્ષ થઈ ગયું, મારા ઘરે ચોરી છે. દિવસના 10 વાગે 11 લાખ રૂપિયાની ચોરી છે. પણ મને છે ને આરોપી 20 દિવસમાં પકડાઈ ગયો. જે મુદ્દાલ માલ છે ને એ આરોપી આવતો નથી, એટલે પાછો મને મળતો નથી. એક વર્ષ થઈ ગયું. આ જગ્યાએ તો હું ખેડૂત છું, ખેતી કરું. મારી જગ્યાએ બીજો હોય ને તો આપઘાત કરી જાય. મારે 3 નાના નાના છોકરા છે. હું મરવાનું પગલું નથી લેતો. મારા કુટુંબના મારી હાથે 20 દિવસ રહ્યા, પણ આરોપી આવતો નથી. મારી લગભગ 7 વર્ષની મહેનત છે. ઓકે, હા બિલકુલ. એટલે કમલેશભાઈ, આ તો કોલર જોડાઈ રહ્યા છે ને એમની પોતાની જે આપવીતી છે, જે પરિસ્થિતિ છે, એટલા માટે હવે આદેશ આપવા પડે કે જો કામગીરી નહીં થાય તો પોલીસની એ જરૂરિયાત જ છું. કારણ કે જે કામ પોલીસને કરવાનું છે ખરેખર ન થતું હોય, ફરિયાદ લખાવવા માટે જાય, ફરિયાદ ન લે, મુદ્દા માલ એમનો પાછું નથી મળતો. ખેર, એ આરોપી પકડાઈ જાય એની વિરુદ્ધ શું કામગીરી કરવામાં આવી? એટલે ઘણી બધી એવી નાની નાની બાબતો છે. આ ગ્રામ્ય વિસ્તારની પણ આ તો બાબતો છે કે જે ખરેખર ધ્યાને લેવી જોઈએ. એટલા જ માટે મેં વાત કરી હતી કે મોટા ગુનાઓની સાથે નાના ગુનાઓની પણ વાત છે. આ સામાન્ય માણસ શું કરે એની વચ્ચે? ચોક્કસ જો આ બધી જે વાત કરી બે મિત્રોએ એ હું નકારતો નથી, પરંતુ ચોક્કસ અને ક્યાંક કોક વાર અમને બી ક્યાંક આવો અનુભવ થતો હોય છે કે પોલીસ ફરિયાદ નથી લેતી. તો હું ચોક્કસ એવું માનું છું કે આરોગ્ય મંત્રી આપણા જે ગૃહમંત્રી છે એમણે એક હેલ્પલાઇન પણ આપી છે. ધારો કે તમને એમ લાગે કે હું વારંવાર પોલીસ સ્ટેશને જઉં છું અને મને મારું સાંભળવામાં નથી આવતું હોય તો તમે ડીસીપી હોય અથવા પોલીસ કમિશનર હોય અથવા તો ગૃહમંત્રી એને પણ તમે લેટર લખી શકો છો અને એને ફરિયાદ પણ કરી શકો છો. આ આપણે એક સુવિધા છે. એ સિવાય મુખ્યમંત્રીશ્રીએ પણ પોતાના પ્રશ્ન, તમારા પ્રશ્નો માટે ક્યાંક ને ક્યાંક સાંભળવાની અત્યારે હેલ્પલાઇન શરૂ કરેલી છે. એટલે ચોક્કસ હું એવું નથી માનતો કે આ લોકો આ ખોટું જ કહે છે, એ સાચું જ કહે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આવી ટેકનિકલ કારણસર એમને ખબર ના હોય અને વારંવાર એકના એક વ્યક્તિ જોડે જવું અને તમને એમ લાગે કે આ મારું ઇન્સલ્ટ કરે છે અથવા તો મારી ફરિયાદનું ધ્યાન નથી આપતા, તો એનાથી આગળ તમે ઉપલા લેવલે ફરિયાદ કરો. અને ઉપલા લેવલે ના થાય તો મેં કીધું એ રીતે ગૃહમંત્રી અને આપણા મુખ્યમંત્રીશ્રીને પણ આપ ફરિયાદ કરી શકો છો. અને ક્યાંક ને ક્યાંક આ ફરિયાદનું જો નિવારણ ચોક્કસ ઉપરથી ક્યાંક પ્રેશર આવશે તો થશે. એટલે ક્યાંક ટેકનિકલ કારણસર અથવા કોઈ પણ કારણસર, ધારો કે કોઈ ફરિયાદી હાજર નથી થતો તો કયું કારણ છે એ કોર્ટ મેટર પણ કરી શકો છો તમે. પણ કોર્ટમાં જવું એટલે ખર્ચો થાય, તો તમે બિના ખર્ચે આવી હેલ્પલાઇનનો ઉપયોગ કરીને પણ ફરિયાદની આગળ કાર્યવાહી કરી શકો છો. આપે જે વાત કરી ઉપરથી પ્રેશર આવશે ત્યારે થશે, એના કરતા એ નાના માણસનું સાંભળીને એ જો પ્રેશર લેવામાં આવે ને તો એ વ્યક્તિએ નથી સાંભળ્યું, એમને જે પોલીસે નથી સાંભળ્યું એટલે આગળ જવાની વાત છે. દરેક કિસ્સામાં આવું નથી થતું. જ્યાં જે કિસ્સામાં આવું થતું હોય ત્યારે આગળ એની રજૂઆત કરવી પડે. આપણી સાથે ડાંગજીભાઈ સુરતથી જોડાયા છે. જી ડાંગજીભાઈ. ઓકે, ફોન કટ થઈ ગયો છે. ભીખાભાઈ ગઢડાથી આપણી સાથે જોડાયા છે. જી ભીખાભાઈ. હા, ભીખાભાઈ લીંબાણી બોલું છું. જી. હવે જે સરકારે કઈ હમણાં નવો નિયમ કાઢ્યો, 100 કલાકની અંદર આવા કોઈ ટપોર્યું હોય એના નામની યાદી લેવી, એની ઉપર કેટલા કેસ છે. હવે અમારે 3 દિવસની અંદર 5 કેસ, એ ટપોરી એવી ટોળકી એવી છે કે અહીંયા 5 જણાને ઘેરે ગાળુદી એવા, મને પોતાને ધમકી દેવા આવ્યા હતા. અમે ગીર ગઢડા ફરિયાદ લખી, પણ એને 151 મુજબ સુલેભંગના જામીન લઈને એને છૂટા કરી દીધા. આવા લોકો તો માથા ઘરે થવાના જ છે. સરકાર ઘણું કે છે પણ પોલીસને કરવું નથી તો એના માટે જવાબદાર કોણ? કારણ કે આ તો અમે ગૃહમંત્રી સુધી ફરિયાદ કરીએ પણ તો નિર્ણય કઈ આવતો જ નથી ને.
ઓકે, કનેરિયા સાહેબ, અહીંયા કોલર આપણી સાથે જોડાયા અને એ પહેલા પોલીસ આગળ પણ જે કોલર જોડાયા તેમણે એ વાત કરી કે પોલીસ ફરિયાદ નહોતી લેતી, તે પણ તેમણે આક્ષેપ કર્યા. અત્યારે જે કોલર જોડાયા તેમણે પણ આક્ષેપ કર્યા. એટલે લોકોના મનમાં જે ખરેખર એક વિશ્વાસ હોવો જોઈએ તે અત્યારે નથી દેખાઈ રહ્યો, પરંતુ એ વિશ્વાસ પાછો મેળવવા માટેના પ્રયત્નો જે અત્યારે સીપી સાહેબે કર્યા છે અમદાવાદની અંદર, અને એ એક પહેલ કરી છે કે જે આદેશો આપીને કે હવે જે કામગીરી પોલીસની છે એ થવી જ જોઈએ, પરંતુ એની અંદર પણ એ આદેશ આપવામાં આવે છે, કડકપણે એનું પાલન નથી થતું. એટલે આવી પરિસ્થિતિમાં કે જ્યારે પ્રજાનો વિશ્વાસ પણ જીતવાનો છે, જે ખરેખર ડર બેઠો છે કે પોલીસ કામ નહીં કરે, એ ડર પણ કાઢવાનો છે, તો એ કેવી રીતે હવે શક્ય બનશે? પોલીસ કમિશનરશ્રીએ જે ગાઈડલાઈન બહાર પાડેલી છે એ ગાઈડલાઈન સારી છે અને અભિનંદનને પાત્ર છે, પણ એ ગાઈડલાઈનમાં ફક્ત ને ફક્ત મહત્વની બાબત જે ઉમેરવાની હતી કે કોઈ પણ ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવે તો એમની ફરિયાદ પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો બનતો હોય તો તાત્કાલિક નોંધી લેવી અને એફઆઈઆર ફાડી નાખવાની. અને એમાં કદાચ ફરિયાદમાં જો વધારે પડતી હકીકત લખેલી હોય તો એમાં ઇન્વેસ્ટિગેશનના અંતે એ સમરી, બી સમરી, સી સમરી અને ચાર્જશીટ આ બધી જોગવાઈઓ હોય છે તો એ પ્રમાણેનો નિકાલ કરવો જોઈએ. ગાઈડલાઈનમાં એ ખાસ કરીને નોંધવાની જરૂર હતી કે જે કોઈ અધિકારી ફરિયાદીની ફરિયાદ તાત્કાલિક નોંધશે નહીં, વિલંબ કરશે, મિનિમાઇઝ કરશે, બર્કિંગ કરશે તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવશે અને એના વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લેવામાં આવશે. તો ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં આજે જે ડર રહે છે, ફરિયાદ આપવા જવાનો ડર રહે છે. આજની પરિસ્થિતિમાં ગુનેગારોને પોલીસનો ડર નથી રહ્યો, ફરિયાદીને ફરિયાદ આપવા જવાનો ખૂબ જ ડર પોલીસ સ્ટેશનમાં જતા બીવે છે અને ડર અનુભવે છે, કારણ કે સંવેદનશીલતા પોલીસ તરફથી બતાવવામાં જ આવતી નથી ફરિયાદી સાથે. અને એમાં આજે અગાઉના એક આપણા જે ડિબેટમાં ભાગ લેનારા જે ભાઈએ કીધું કે એક માનસિકતા ઉભી થઈ ગઈ છે કે કોઈ પણ ફરિયાદ નોંધાવી હશે અથવા કોઈ પણ પોલીસ પાસેથી ન્યાય લેવાનો છે તો પ્રેશર કરાવવું પડશે, ઉપરથી પ્રેશર કરો, રાજકીય પ્રેશર કરો કે કોઈ પણ પ્રેશર હશે તો જ એમ કે તમારી ફરિયાદ સાંભળવામાં આવશે, તો જ તમારી ફરિયાદની વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન કરવા છે, તો જ આરોપી વિરુદ્ધ વ્યવસ્થિત પગલાં લેવામાં આવશે. આવી એક માનસિકતા ઉભી થઈ છે પ્રજા ઉપર. એ માનસિકતાની માંથી બહાર પ્રજા કેવી રીતે નીકળે એના માટે ખાસ સરકારશ્રીએ વિચારવાની જરૂર છે ને એના માટે પગલાં લેવાની જરૂર છે. એટલે પ્રશ્ન જ આખરે ત્યાં આવીને કોઈ પણ ફરિયાદી કે જેને અન્યાય થતો હોય એ કોઈ પણ જાતના ડર વગર એક પોલીસ આપણો મિત્ર છે એવું વાતાવરણ જો ઉભું થશે તો એમને ડર વગર ત્યાં પોલીસનો સંપર્ક સાધશે અને પોલીસને પણ એમાંથી જો ફરિયાદીઓ અથવા અરજદારો મુલાકાતીઓ જો આવતા જશે તો તાજેતરમાં કોઈ પણ જે ગુનો બને છે અને ગુનેગારોની માહિતી પણ એમના પાસેથી બાતમીદાર તરીકે નો ઉપયોગ કરવામાં આવે તો માહિતી મળી શકે છે અને ગુનાઓ શોધી પણ શકાય છે. પ્રજા સાથે સંપર્ક રાખે તો આ ગુનેગારોની માહિતી મળે, બાતમીદારો ઉભા થાય, બાતમીદારોને વિશ્વાસ ઉભો થાય કે આપણે બાતમી ગુનેગારો વિરુદ્ધ આપીશું તો આ પોલીસ તરત જ એક્શન લેશે. પણ પોલીસ આ પ્રમાણેનો જે વિશ્વાસ ઉભો કરવો જોઈએ એ પોલીસને વાતાવરણ ઉભું કરી અને વિશ્વાસ ઉભો કરવાની જરૂર છે. હાલના સંજોગોમાં પોલીસનું ઇમેજ તૂટી ગઈ છે, મોરલ તૂટી ગયેલું છે. એ મોરલ પાછું ફરીથી ઉભું થાય, માનસિકતા પબ્લિકની એના પ્રત્યેની બદલાય, આવું વાતાવરણ ઉભું કરવાનું સરકાર. બિલકુલ કનેરિયા સાહેબ, એટલે વિશ્વાસથી સૌથી પહેલા શરૂઆત અહીંયા થવી જોઈએ. એ ડર છે મનમાં ખરેખર લોકોના, એ નીકળવો જોઈએ. જો ત્યાંથી શરૂઆત થશે તો કદાચ આગળ આપણે આશા રાખીએ કે કદાચ આવી પરિસ્થિતિ ક્યારે ઉભી જ ના થાય. આપણી સાથે જયસિંહભાઈ કેશોદથી જોડાયા છે. જી જયસિંહભાઈ. જયસિંહભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? અન્ય કોલર પણ આપણી સાથે સુરતથી જોડાયા છે. મહેશભાઈ, તો ફરી એક વખત કોલર સાથે આપણે સંપર્ક કરીશું, પરંતુ હેમાંગભાઈ, અહીંયા બધી જ વાત સાંભળી આપણે, કનેરિયા સાહેબની પણ વાત સાંભળી, એમણે પણ એ જ વાત કરી. એ વિશ્વાસ સૌથી પહેલા તો હોવો જરૂરી છે અને જે ડર લોકોના મનમાં છે એ કદાચ
સૌથી પહેલા એ ડર ન હોય એ માટેના પ્રયત્નો થવા જરૂરી છે. જે પ્રમાણે પ્રદ્યુમન સરે પણ જે રીતના વાત કરી કે પરિસ્થિતિ ઘણી બધી એવી ઊભી થઈ છે કે જેમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે, પરંતુ હું જ્યારે એક વિપક્ષને સવાલ કરું છું અને નાના ગામડામાંથી લોકો જો આપણી સાથે જોડાતા હોય અને એવું કહેતા હોય કે અમારી ફરિયાદ નથી લેવામાં આવતી, એ સમયે વિપક્ષ શું કરે છે? શું એમને જરૂરિયાત હોય ત્યારે વિપક્ષ તેમની સાથે જઈને ઊભું રહે છે અને એમની માટે એ સવાલ કરે છે કે તમે અમની ફરિયાદ કેમ ન લો? બિલકુલ તમારી વાત સાચી છે. પહેલા તો આપના જેવા પત્રકારોને પણ આજે જ્યારે વિપક્ષ પાસે, જ્યારે સરકાર પાસે આશા ના હોય ત્યારે વિપક્ષ પાસે હોય એમ જનતાને પણ છે. અમે અમારા પૂરતા પ્રયત્ન કરીએ છીએ. મારી જોડે હમણાં જે 4 દિવસ પહેલા, હું મારી પોતાની વાત વધારે નહીં કરું, પરંતુ 4 દિવસ પહેલા આવી જ એક ફરિયાદ હતી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં. એના માટે રાત્રે 12:30 વાગે મેં પોલીસ સ્ટેશનમાં વાત કરેલી છે. એનો રેકોર્ડ પણ મોજૂદ છે. મને ત્યાંથી એમ કહેવામાં આવ્યું પોલીસ દ્વારા કે અમે 4 દિવસથી હતા ને કે અમે તપાસ કરીશું, તપાસમાં યોગ્ય લાગશે તો અમને સાચું લાગશે અને સત્ય લાગશે, અમે નક્કી કરીશું પછી ફરિયાદ લઈશું. એટલે મેં કીધું ભાઈ સત્ય નક્કી કરવાનું છે, કોર્ટે કરવાનું છે, તમે ખાલી ફરિયાદ લઈ લો. અને ઘણી બધી બાબતો આવી હોય છે. આપણે જે મૂળ વાત કરવી છે, કમલેશભાઈએ કીધું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કોઈને છોડીશું નહીં. તો આ પાયલબેન ગોટી ઉપર જેને અત્યાચાર કર્યો, પાયલબેન નિર્દોષ છે હવે તો બધા કહે છે, તમારા ભાજપના બધા ધારાસભ્યને બાળીને તમારા ભાજપના શીર્ષ નેતૃત્વ કહે છે કે પાયલબેન ગોટી એને લેટરની અંદર પણ એમનો હાથ નહોતો, છાપેલો લેટર હતો, એ પણ FSL નક્કી કરી દીધું. તો એમના ઉપર જેમણે આ પ્રકારે સરઘસ કાઢીને એમનું અપમાન કર્યું, એક દીકરીનું, પાટીદારની દીકરીનું, આપણી દીકરીનું, એના ઉપર કેમ કોઈ પગલાં લેવામાં ના આવ્યા? હમણાં જ એક વાત કરું, મેં જ VTV અને દરેકના માધ્યમથી મેં વાત કરી હતી. વડોદરાની અંદર એક દુષ્કર્મનો આરોપી આકાશ ગોહિલ, એ જે છે ત્યાંના ધારાસભ્યનો નજીકનો છે. ધારાસભ્યએ ત્યાં એક સમૂહ લગ્નનું આયોજન કર્યું. એ દુષ્કર્મનો આરોપી જેને 2 મહિના પહેલા એ દીકરી જે ફરિયાદ નોંધાવ ગઈ અને 8 કલાક પોલીસ સ્ટેશને બેસવું પડ્યું, વિપક્ષના દબાણથી ફરિયાદ લેવામાં આવી, એને જામીન મળ્યા અને જામીન મળીને જે સ્ટેજ ઉપર મુખ્યમંત્રી આવવાના હતા એના આગલા દિવસે ડાયરામાં એને મસ્ત મજાનો હાર પહેર્યો અને પૂરા પૈસા ઉડાવ્યા અને એ સ્ટેજ ઉપર બીજા દિવસે આદરણીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા. જો તમારા દુષ્કર્મના આરોપીઓ તમારા જ કાર્યક્રમમાં પાછળ બેનર હોય ભાજપનું, પાછળ મુખ્યમંત્રીશ્રીનો ફોટો હોય, મુખ્યમંત્રીશ્રીને આમાં ખબર જ ના હોય, પણ તમે એવા પ્રકારની વ્યવસ્થા કરો છો કે આવા આરોપીઓ ત્યાં નાચતા હોય અને એ સ્ટેજ ઉપર મુખ્યમંત્રીને આવવાનું હોય. આ પરિસ્થિતિમાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ ખાલી વાયદા જેવું દેખાઈ રહ્યું છે, એનેથી વધારે નથી. મૂળ વાત સૌથી વધારે અગત્યની એ છે કે પોલીસ સ્ટેશનની અંદર માણસ જાય તો એને એ નથી ખબર પડતી, કેટલીક વાર પોલીસ વાળા અરજી લઈને એને છોડી દે છે. અરજી શું છે એ અત્યારે કમલેશભાઈ એમ કીધું કે એમને ફરિયાદ ના લે તો ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરો. એક બચારા કોલરે કીધું કે અમે ગૃહમંત્રીને રજૂઆત કરી તોય અમારું કંઈ થયું નથી. ફરિયાદ લેવી જે છે એ પોલીસનો સૌથી પહેલો ધર્મ છે. બિલકુલ. અને પોલીસે એ ફરિયાદ તો લેવી જ જોઈએ. કેમ નથી લેવામાં આવતી એનું પણ કારણ છે. એક ડેટા આવ્યો કે 100 ફરિયાદ લેવામાં આવી, એમાં આખા ભારત દેશની અંદર જે ગુનેગારો સાબિત થયા 52% થયા, એટલે 100 માંથી 52 ગુનેગાર થયા અને ગુજરાતમાં 100 માંથી 38 થયા. એટલે પોલીસની કામગીરી અહીંયા નબળી છે. વધારે ફરિયાદો આવે તો પોલીસની કામગીરી નબળી દેખાય, પોલીસની કામગીરી નબળી દેખાય તો સરકારની કામગીરી અને ગૃહમંત્રીશ્રીની નબળી દેખાય. એટલે મને લાગે છે ફરિયાદ નહીં લેવાનું એ પોલીસ સ્ટેશનમાં ઉપરથી દબાણ થતું હોવું જોઈએ. ઘણી બધી એવી ફરિયાદો લેવામાં નથી આવી. આપણે એને લાંબી વાતમાં નથી પડવું. મેં મારી જે વાત કરી છે એને એન્ડોર્સ કરવા માટે VTV ની અંદર દર્શક મિત્રોએ જ કહી દીધું કે જે મેં વાત કરી કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં નથી આવતી. ફરિયાદ લીધા પછી એના ઉપર ઉચિત કામગીરી કરવી પડે. પોલીસ ઉપર દબાણ હોય, કામગીરીનો ભાર હોય, બધું શક્ય છે. તો એના માટે તમે પ્રોગ્રામ કરો, એમના માટે HR મેનેજમેન્ટ કરો. અમે ક્યાં ના પાડીએ છીએ? 38,000 પોલીસની ઘટ છે તો 60,000 લો, 70,000 લો, 80,000 લો, લાખ પોલીસ લો. કામ કરો. તમે આમે અદાણી અંબાણી જેવા 16 લાખ કરોડ રૂપિયાના દેવા જો મોટા મોટા ઉદ્યોગપતિઓના માફ કરતા હોય તો એના બદલે પોલીસની પાછળ પૈસા ખર્ચો. વાત એટલી જ છે કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા
જેને સંભાળવાની છે એ માત્ર મોટી મોટી વાતો કરે છે. એ જયારે કહે છે કે તમે ગરબા ગાવા જાઓ અને હું બેઠો છું તમારો ભાઈ, અને ત્યાં જ એ બહેનો ઉપર દુષ્કર્મ થાય, એના ઉપર ફરિયાદો લેવામાં ના આવે. તમે એને સરઘસ કાઢીને લાકડીઓ મારીને લંગડા દોડાવો છો, સારું છે, દોડાવો, અમે કોઈ વિરોધ નથી કર્યો. પણ એક જમાનાની અંદર આપણે એમ કહેતા હતા કે આવા લોકો તલવારો લઈને નીકળે, 31 જ સેકન્ડ મારી વાત, આવા તલવારો લઈને લોકો નીકળીએ તો ગુજરાતમાં એક હેડલાઇન આવે કે ગુજરાતમાં યુપી અને બિહાર વાળી થઈ. હવે ટૂંક સમયમાં એ દિવસો દૂર નથી કે લોકો અન્ય રાજ્યોમાં એમ કહેશે કે અમારા રાજ્યમાં હવે ગુજરાત વાળી થઈ. અને પોલીસ કમિશનર અથવા તો પોલીસના અધિકારી પેલા છોકરાઓ તલવાર લઈને નીકળ્યા તો શું કીધું? છેલ્લી વાત એમણે એમ કીધું કે આ લોકોએ પુષ્પા ફિલ્મ જોઈ હતી અને એની અસરથી આવું કામ કર્યું. તો તમે સિંઘમ જુઓ ને, તમને સિંઘમ જોતા કોણ રોકે છે? તમે સિંઘમ બનો, અમે તમારી સાથે છીએ. પણ એના માટે સરકારની જવાબદારી પહેલા બને. સરકારના ગૃહમંત્રી શ્રીનો વિલ પાવર હોય તો પોલીસ અધિકારીએ ફરિયાદ નોંધે અને સિંઘમ બની શકે. ઓકે, આપણી સાથે કોલર પ્રતાપભાઈ પણ જોડાયા છે. જી પ્રતાપભાઈ. હા, હલો. જી પ્રતાપભાઈ. અવાજ આવે મારો? જી પ્રતાપભાઈ, આપનો અવાજ આવે છે. હવે આપણે આ જે ડીવાયએસપી સાહેબ છે ને એ એમ કે છે કે ફરિયાદ ન લે તો એને સસ્પેન્ડ થાય. આ નિયમ વર્ષોથી છે, પણ કોઈ પીએસઆઈ એને સસ્પેન્ડ કરવામાં આવતા નથી. ફરિયાદી ફરિયાદ કરવા જાય તો એને ધમકાવતા હોય છે. આ નિયમ નવો બનાવવાની જરૂર નથી. પણ આખા ગુજરાત રાજ્યમાં જાણે છે, ઘણા રાજ્યની ઘણા જિલ્લાની અંદર ફરિયાદ નથી રહી. 302 ની ફરિયાદ હોય, કોર્ટ ઉઠી જાય, કોર્ટનો નિર્ણય રહે, છતાં સાંભળતા નથી. કાયદામાં રહે તો ફાયદામાં તો ખરેખર કાયદામાં રહે ને તો બધા ફાયદામાં એમને મત મળે. બાકી હવે બધું લોકો ત્રાસી ગયા છે. અને ધર્મેન્દ્રને શું કેમ જીવાનું કઈ કારણ ખરું? હવે આ ગોંડલ ખુલ્લો પ્રશ્ન છે, એવા અનેક પ્રશ્નો છે જે પીએસઆઈએ સસ્પેન્ડ દેવા જોઈએ. જો ફરિયાદ લીધી ન લે તો કાયદેસરની ફરિયાદ થઈ હોય. અને પછી એમાં જગ્યાએ જો કોઈ છે મારી કોઈ પણ ખોટી ફરિયાદ થઈ હોય તો એની સી સમરી, બી સમરી આની અંદર જોગવાઈ છે. હું એક તો ગામડાનો જ માણસ છું અને સામાજિક કાર્ય કરશું. મારા પોલીસ સ્ટેશનનો પ્રશ્ન નથી, જનરલ પ્રશ્નની વાત કરું છું તે. અને ઘણા મુશ્કેલીમાં માણસો છે અત્યારે અંદર જવામાં. ઓકે, આપણી સાથે અને તમે અહીંયા જો ધારો કે કોંગ્રેસ વાળા હોય કે પત્રકાર હોય એને તમારી રીતે રાજકોટ મીડિયા હોય. હા, એટલે એ પરિસ્થિતિ ખૂબ હા બિલકુલ આપની વાત સાચી છે. ભગવાનભાઈ આપણી સાથે વડોદરાથી જોડાયા છે. જી ભગવાનભાઈ. ભગવાનભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? ઓકે, અત્યારે ઘણા બધા સવાલો સ્વાભાવિક રીતે ઉભા થઈ રહ્યા છે અને તેના વિશે આગળ પણ એટલા માટે ગંભીરતાથી ચર્ચા કરવાની જરૂર ઉભી થાય છે કારણ કે ગામડાનો વ્યક્તિ પણ એ જ કહી રહ્યો છે, છેવાડાનો વ્યક્તિ પણ એ જ કહી રહ્યો છે કે જ્યારે અમે સામાન્ય ફરિયાદ લખાવવા માટે જઈએ છીએ ત્યારે અમને વારે ઘડીએ ધક્કા ખાવા પડે છે. એટલે એની ઉપર વિચાર કરવાની જરૂર છે. અને આ પ્રેશરની ખરેખર વાત છે તો જો એ સામાન્ય વ્યક્તિનું પ્રેશર પણ એટલું જ બને તો જ કદાચ આપણે એ કહી શકીશું કે ખરેખર આપણે એવા ગુજરાતમાં રહી રહ્યા છે કે જ્યાં તમામ લોકો સુરક્ષિત છે. ફરિયાદો લેવાની જ્યારે જરૂરિયાત ઉભી થાય ત્યારે ખરેખર ફરિયાદ લેવાય છે. સામાન્ય માણસને ધક્કા ખાવાની જરૂર નથી પડતી અથવા તો એ પ્રેશર ઉભું કરવાની જરૂર નથી પડતી. અને આગળ પણ ચર્ચા કરીશું. સમય થયો છે વિરામનો. વેલકમ બેક. અને ગુંડા તત્વો સામે પોલીસનો હવે એક્શન પ્લાન તો છે જ અને હવે જે આદેશ આપવામાં આવ્યો છે તેની કામગીરીને લઈને પણ હવે ચર્ચા છે કારણ કે સ્વાભાવિક રીતે આદેશ તો આપવામાં આવે છે પરંતુ એ કામગીરી કેટલા સમય સુધી ચાલે છે તે પણ સવાલ એ ઉભો થતો હોય છે. અને આપણી સાથે અત્યારે ગેસ્ટ પેનલ પણ જોડાયેલા છે એટલે આગળ ચર્ચામાં એમની સાથે જ વધારે એ વિશે પણ માહિતી મેળવી છે અને તેની સાથે સાથે ખરેખર હવે શું થવું જોઈએ તેના વિશે પણ માહિતી મેળવવી છે. એટલે હેમાંગભાઈ, 1 મિનિટમાં આપની પાસેથી મારે એ જવાબ લેવો છે કે આપે જે રીતે શરૂઆતમાં પણ વાત કરી હતી કે જરૂર પડશે તો આપ પોતે પણ ઉભા રહેશો, પરંતુ હવે જે સંકલનની વાત હોય, કમલેશભાઈએ જે વાત કરી કે આમાં પક્ષ વિપક્ષની વાત નથી, પરંતુ હું એવું માનું છું કે વિપક્ષની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે કારણ કે સરકાર પાસે તમારે પ્રશ્નો લઈને જવાના છે. એ જે જનતાના પ્રશ્નો છે જો એ તમે સરકાર પાસે લઈને જશો કદાચ તો એનું નિરાકરણ વહેલી તકે આવશે. એટલે એના માટે હવે વિપક્ષ શું કરશે? પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે. હવે પોલીસ આદેશ જે આપ્યો છે સીપી સાહેબે એનું પાલન પણ હવે તમામ જગ્યાએ કરવામાં આવશે.
પણ વિપક્ષની ભૂમિકા એમાં શું રહેશે? જો સૌપ્રથમ તો ગુનાખોરી જે છે ડામવા માટે સરકાર કોઈ પણ પ્રયત્નો કરતી હોય એના માટે વિપક્ષ હંમેશા સરકારની સાથે છે, પરંતુ એ પ્રયત્ન એ દેખાવા જોઈએ. હું તમને એક જ વાત કરું કે આ જે ગુનાખોરી વધી છે અને જે આ લુખ્ખાગીરી વધી છે, આ તલવારોનો આતંક હોય કે બાકીનો, એની પાછળ એકમાત્ર કોઈ જવાબદાર હોય તો એ દારૂ ડ્રગ્સની બદી છે. તો તમે સૌથી પહેલા જ્યારે કેન્સરનું ઓપરેશન કરવાનું હોય, ડોક્ટર સાહેબ તો ડોક્ટર છે એટલે મારે એમને કહેવું ના પડે, તો કેન્સરનું ઓપરેશન કરવાનું હોય, કેન્સર વખતે એન્ટીબાયોટિક દવાઓ આપીને એને રોગને ડામી ના શકાય. તમે અત્યારે આ કાગળના પરિપત્રો કરો છો, એન્ટીબાયોટિક દવા છે. તમારે સૌથી પહેલો જો ઉપાય કરવો હોય આ ગુનાખોરી ડામવાનો તો દારૂના અડ્ડાઓ જે છે અને આ દારૂનું નેટવર્ક છે એને બંધ કરવું પડે. એ બંધ ક્યારે થાય કે જ્યારે પોલીસ સ્ટેશનની અંદર, દરેક પોલીસ સ્ટેશનની અંદર વહીવટદાર છે, એ વહીવટદારનો આતંક છે, એ વહીવટદારનો આતંક બંધ કરવો જોઈએ. અને એ બંધ થાય તો જે હપ્તા રાત છે, હપ્તા નાની નાની વસ્તુમાં તમે કહો છો કે ગુજરાતની અંદર, અમદાવાદની અંદર, રાજકોટ, વડોદરા, સુરતમાં શટલ રિક્ષા ના જઈ શકાય, મીટરવાળી રિક્ષા જોવી જોઈએ. તોય પોલીસ ચોકીની બાજુમાંથી શટલ વાળા લાઈનમાં ઉભા હોય ને રિક્ષામાં બેસીને જાય છે. કેમ કે એમને હપ્તાના સ્ટીકરો મળે છે, સ્ટીકરો લગાડે છે. હપ્તો હોય એટલે પોલીસ વાળા ના રોકી શકે એને. અને આ હપ્તો એ નીચલા લેવલથી છેક ગાંધીનગર સુધી જાય છે. એટલે સૌ પ્રથમ તો હપ્તાનું નેટવર્ક બંધ થવું જોઈએ. વહીવટદારોનો જે કાંડ કરી રહ્યા છે એ વહીવટદારોને એમની જગ્યા એમના ઘેર પહોંચાડી દેવી જોઈએ. અને દારૂની અને ખાસ કરીને ડ્રગ્સની જે બધી વધી ગઈ છે એ બધી જો બંધ કરવામાં આવશે તો બાકીના ગુનેગારો જે છે એની આપોઆપ નસીહત થશે. ઓકે, કનેરિયા સાહેબ, અત્યારે આમ જોવા જઈએ તો અત્યારે જે કોલર પણ આપણી સાથે જોડાયા અને એમણે પણ જે વાત કરી અને આપે પણ જે શરૂઆતના સમયમાં અને વચ્ચે એ વાત કરી હતી કે ડર પણ છે અને વિશ્વાસ પણ એટલો નથી, પરંતુ આ તમામ બદીને દૂર કરવા માટે હવે આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ એનું પાલન પણ એટલું જ જરૂરી છે. એટલે હવે એ જવાબદારી સુનિશ્ચિત કરવી પણ જરૂરી છે અને એ ભાન કરાવવું પણ એટલું જ જરૂરી છે. એટલે શોર્ટમાં આપણી પાસેથી એ જ જવાબ લેવો છે, એ જવાબદારી સુનિશ્ચિત થાય એ માટે આગળ કોણે આવવાની જરૂર છે? ખાસ કરીને આ બધી બાબતોનું નિષ્કર્તા એક જ બાબત છે કે ફરિયાદીની ફરિયાદ તાત્કાલિક લેવામાં આવે, વિના વિલંબે લેવામાં આવે અને એની તપાસ તાત્કાલિક હાથ ધરવામાં આવે. ઓકે. અને જો કોઈ ફરિયાદીની ફરિયાદ મોડી લેવામાં આવે, વિલંબથી લેવામાં આવે અથવા તો બર્કિંગ કરવામાં આવે કે ફરિયાદ લેવામાં જ ન આવે અને અરજીના રૂપમાં લેખિત લઈ લેવામાં આવે તો આવા જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પગલાં નહીં લેવામાં આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ જ રહેશે અને ગુનેગારો ઉપરનો ધાક જે છે એ ઓછો થતો જશે. ગુનેગારો ઉપર ધાક પોલીસને રહેશે ને પોલીસનો ડર પણ ગુનેગારોને નથી. હવે જયારે બધાનો સપોર્ટ થતો હોય ત્યારે હવે સરકાર શું ખરેખર, પોલીસે પણ આદેશ આપી દીધો છે, સરકાર હવે શું આની અંદર એક્શન લેશે? જે જરૂરિયાત હવે સરકારે સામે આવીને આ બધી બદીઓને દૂર કરવાની છે તેના માટે 30 સેકન્ડમાં આપણી પાસેથી જવાબ લો. બધા જ કામ થઈ રહ્યા છે, બધાએ સૂચનો કર્યા, પણ હું સ્પષ્ટ કહું છું, ચર્ચા માત્ર ચર્ચા ના રહી જાય. એટલે જે લોકો સાંભળી રહ્યા છે એ બધાને કહું છું કે ધારો કે કોઈ પોલીસ કમિશનર અથવા કોઈ પણ પોલીસ વાળા અરજી નથી લેતા તો તમે તમારી અરજી લખીને તમે ઇન્વર્ટ કરાવી શકો છો. દરેક પોલીસ સ્ટેશનમાં ઇન્વર્ટ કરવાની વ્યવસ્થા છે. એવું નથી કે પેલો નથી લેતો એટલે તમારે ઘરે જતું રહેવાનું, બીજા દિવસે ધક્કા ખાવાના, ત્રીજા દિવસે આવવાના. ઇન્વર્ટ કરી શકો છો. ઇન્વર્ટ કર્યા પછી તમને એક કોપી મળે છે અને તમે ધારો કે એ સીધી રીતે ના ઉતરે તો ફોરવર્ડ પણ કરી શકો છો. નંબર 2. નંબર 3, ભાઈ મારી વાત તો સાંભળી લેવા તો લોકોને મદદરૂપ થાય એવી વાત છે. ધારો કે તમારી ફરિયાદ નોંધાઈ હોય અને એમાં તરત નથી કહેતા કે સાહેબ જામીન મળી ગયા, તો કયા પ્રકારનો ગુનામાં કઈ કલમ લગાઈ છે એ પણ તમે કોકને પૂછી શકો છો. એવી કલમ પણ હોય છે, પોલીસ જાતે પણ જામીન આપી શકે છે અને એવું ન બને તો કોર્ટમાં તરત રજૂ કરીને તરત 24 કલાકમાં જામીન મળી જાય છે. એટલે આ કલમો પણ બરાબર લગાઈ છે કે નહીં એ પણ તમારે તપાસ કરવી જોઈએ. એટલે માત્ર ને માત્ર ચર્ચા કરવાથી નહીં, એક્શનમાં આવવું જ પડશે અને પ્રજાએ પણ એના માટે સાથ અને સહકાર આપવો પડશે. પરંતુ સ્વાભાવિક રીતે આદેશ કરવાથી નહીં, પરંતુ એનું પાલન પણ થવું એટલું જ જરૂરી છે. તમામ લોકો અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ ધન્યવાદ.
અને એટલા જ માટે આદેશ તો આપ્યા છે, પરંતુ આદેશ બાદ હવે તેનું પાલન કેટલું થાય છે એ હવે આગામી સમયમાં જોવું રહેશે. કારણ કે આદેશ બાદ જ્યારે માત્ર પરિપત્ર પર વાતો રહી જતી હોય ત્યારે સવાલો તેની સાથે ઘણા બધા ઉભા થાય છે. એટલે હવે એ જોવું રહેશે કે સામાન્ય જનતા માટે ખરેખર હવે આ આદેશ કેટલો સારો સાબિત થાય છે. નમસ્કાર.